નમસ્કાર મિત્રો, તમને બધાને ખબર જ છે કે જામનગરમાં કેટલો બધો વરસાદ પડ્યો છે। તો આ વરસાદ પડ્યા પછીની સ્થિતિ મિત્રો જુઓ, અમે તમને મળતા રિપોર્ટ મુજબ સ્થિતિ બતાવીએ છીએ કે જામનગરમાં જે પૂર આવ્યું હતું અને જે વરસાદ હતો તે વરસાદ પછી જામનગરની જે આખી કહેવાય ને છાપ છે એ વરસાદે બદલી નાખી છે। તમે જોઈ શકો છો રસ્તા ઉપર જે કાંઈ પુલ આવેલો છે એ પુલના જે કાંઈ બંને બાજુના સ્ટેન્ડ છે એ પણ તોડી નાખ્યા છે અને પાણીનો એટલો પ્રવાહ મિત્રો આવ્યો હશે કે તમે જોઈ શકો છો કે આજે કચરો કેટલો બધો ચોંટી ગયો છે ચારે બાજુ। અને મિત્રો તમે આ દ્રશ્યો એક વખત જોઈ લેશો તો તમને ખબર પડશે કે જ્યારે કુદરત કોપાયમાન થાય છે ત્યારે ખબર નહીં શું કરી અને જાય છે। મિત્રો જોઈ શકો છો તમે રોડ રસ્તાઓની હાલત જોઈ શકો છો અને અત્યારે જામનગર વાસીઓને આ રસ્તા ઉપરથી નીકળવું હોય તો પણ ખૂબ જ મુશ્કેલી અનુભવવી પડે છે। તો મિત્રો તમે જોઈ શકો છો આ મંદિર પણ ક્યાંકથી તણાઈ અને અહીંયા આવી ગયું છે। કયા રસ્તે આવ્યું એ તો મને ખબર નથી, પરંતુ તમે વિડીયોમાં જોઈ શકો છો। અને આ જે રોડની શું હાલત થઈ છે, કેટલું મિત્રો પાણીનું જોર હશે ત્યારે આવી હાલત થયો છે। અને તમે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, અમે તમને છેલ્લે સુધી આ જ બધા દ્રશ્યો બતાવવાના છીએ। તો મિત્રો તમે જોઈ શકો છો કે હજી રોડની બંને બાજુ તો પાણી ભરેલું જ છે અને તમે જોઈ શકો છો કે આ જે રોડ એકદમ તૂટી ગયો છે। તેમાં કહીએ ને તો 5% પણ સારું રહ્યું નથી। અને આ રસ્તો મિત્રો તમે જોઈ શકો છો રસ્તો છે કે વાડી છે કે પછી ખેતર છે કંઈ ખબર નથી પડતી। અને મિત્રો જ્યાં જામનગરમાં મેળો હતો તેની સ્થિતિ હવે બતાવીએ, તેની વાત કરીએ તો જુઓ મિત્રો, જ્યાં મેળો હતો ત્યાં કાદવ છે અને મેળાની કોઈ વસ્તુ તેના સ્થાને નથી। જોઈ શકો છો કે જામનગરનું આખું દ્રશ્ય આખું છાપ બદલી નાખી છે આ વરસાદેના ભયંકર પૂરે, જે તમને અમે સાચા અને સચોટ માહિતી આપીએ છીએ અને બતાવીએ છીએ। તો મિત્રો જોઈ લો કે આ રસ્તાઓ અને હજુ પણ અમુક વિસ્તારો એવા છે કે ત્યાં વરસાદી પાણીનો નિકાલ થયો નથી। હજી પાણી એટલું ને એટલું, એટલે કે તેમાંથી માની લો કે 30 થી 40% પાણી તો હજી ચાલ્યું જ જાય છે અને તેના દ્રશ્યો પણ અમે તમને બતાવીએ છીએ, જોઈ લો મિત્રો। અને આ બાજુ રસ્તા પર અને જે ગેટ હોય કે પછી કોઈના ઘર હોય, મિત્રો જામનગરમાં કેટલા લોકોના ઘરો આમ ને આમ તણાઈ ગયા છે। અને જોઈ લો મિત્રો, આ તમે જોઈ શકો છો કે આ બસ સ્ટેન્ડ જેવું કંઈક લાગે છે કે મંદિર જેવું કંઈક લાગે છે, તેમાં કેટલો કચરો ભરાઈ ગયો છે। અને જોઈ શકો છો મિત્રો કે આ દિવાલો ધારાશાયી થઈ ગઈ છે, મોસ્ટ ઓફ જામનગરની દિવાલો ધારાશાયી થઈ ગઈ છે। તો મિત્રો જામનગરના આ દ્રશ્યો વિશે તમારું શું કહેવું છે? જુઓ મિત્રો આ ગંદકી પણ અત્યારે, કારણ કે રીવાબા તો ખૂબ જ આમાં કહેવાય ને રસ લીધો છે અને પોતાની પ્રજાની ચિંતા કરે છે। તો હવે જોવું એ રહ્યું કે જામનગર જેવું હતું, જામનગરની જેવી સુરત હતી એવી ને એવી પાછી આવે છે કે શું થાય છે તે હવે હું અને તમે બંને જોશું। તો મિત્રો આવા જ અવનવા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને આ દ્રશ્યો વિશે અને આ વિડીયો વિશે તમારું શું કહેવું છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। જય હિન્દ, જય ભારત।